ગુડ ઇવનિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે થઈ ગયા દુકાનેથી બહુના મોડા એવું મને લાગે છે કે હું આવ્યો ને તો 15-20 મિનિટ તો ઢોર કાઢવામાં થઈ, કેમ કે પહેલી વાડીમાં આપણે ઢોર ગળી ગયા હતા. તો ફટાફટ કાઢીને વિપુલભાઈએ મસ્ત મજાની નીણવાડીને રાખી દીધી અને મમ્મી આવી ગયા થોડીક હેલ્પ કરવા લાગે છે. અને વિપુલભાઈ અહીંયા મિલ્કિંગ થઈ ગયું તો દૂધને ઉઠલવેશ અને આપણે ગાય એક મમ્મી મિલ્કિંગ કરી લીધું. તો આપણે ભાઈ આશે ને અતિશય મોડું થઈ ગયું છે કે દુકાને સાઈડનો માલ આવી ગયો તો ઠલવતા ગાડી આવી તો બહુ મોડું થઈ ગયું છે. જય ગો માતા, જય ગોપાલ. ને મિત્રો બધા મજામાં છે ને આપણે ફટાફટ ચૂરવી ગો માતા અને આભા મિલ્કિંગ કરવાનું છે તો ફટાફટ કરી લઈએ મિત્રો, કેમ કે આજે આટલું બધું વાતાવરણ કંઈ વરસાદનું છે નહીં મિત્રો, બહુ ઓછું થઈ ગયું. આગાહી તો બતાવે છે, તો બતાવ્યા કરશે તો ચાલ્યા કરશે. તો ફટાફટ મિત્રો મિલ્કિંગ કરી લઈએ. જય ગો માતા, જય ગોપાલ અને જબરદાર સુરભીને છોડો એટલે એક આરે ભાઈ બંધાઈ જાય. અને કૃષ્ણા મસ્ત મજાની તો વિપુલભાઈ દેતો જ છે. જય ગો માતા, જય ગોપાલ. મિત્રો ફટાફટ પહેલાં મિલ્કિંગ લે પછી મળીએ. બાય બાય. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મિત્રો સાંજે આપણે બ્લોગ પૂરો નતો થયો, સવારમાં બ્લોગ કન્ટિન્યુ કરે અને મોર્નિંગ વ્યૂ થોડો ઘણો દેખાડી દઈએ કે ભાઈ અત્યારે આપણી ગૌ માતા મસ્ત મજાની આ જોઈશે મિલ્કિંગની, કે ભાઈ બધું ક્લિનિંગનું કામ પણ પડ્યું છે આદું. અને આજે આપણે ભાઈ વરસાદ નહોતો એટલે આપણે બીજા ગૌમાતા છે એ બહારના શેડમાં હતા એટલે રાખી દીધા ત્યાં. આ બધું ક્લિનિંગનું કામ પતાવી નાખી અને વિપુલભાઈ પલાળે છે ખોણ. તેણે તગારા ખોણ પલાળી ખાણ પલાળી અને પછી બધું ક્લિનિંગનું કામ કરીએ, જેથી કરીને ક્લિનિંગ પતી જાય મિલ્કિંગનું કામ કરીએ અને મિલ્કિંગ થઈ જાય પછી ગૌમાતાને બધાને બહાર શિફ્ટ કરી દઈએ. આવી રીતના કામ ચાલે મિત્રો. તો અમારો મોર્નિંગ વ્યૂ આવરે પછી આપણે મગફળીની ચાર લઈ આવે નાખી દઈએ ગૌ માતાને. જય ગૌ માતા, જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો બધાને સવાર ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. લોકો કન્ટિન્યુ છે. જય દ્વારકાધીશ. ચાલુ રાખો. મિત્રો આપણે મસ્ત મજાની શહેરમાં ગૌમાતાનું મિલ્કિંગ કામ કરી લીધું અને દાળી નાખવા માંડ્યા બેસન ભરી ગૌમાતા માટે મસ્ત મજાની થઈ ગઈ. બરાબર આપણી સવારની નિરણ હોય ડાળીની, પછી બપોરની ચારની અને સાંજાની નિરણ હોય લીલી અજળ બમ. મસ્ત મજાનું અત્યારનું કામ બધું કામ પતી ગયું ઓલમોસ્ટ. વિપુલભાઈને પકડાઈ દીધો કેમેરો અને આપણે નાખવા માંડ્યા હટ નીરા અત્યારે નાખ દે મસ્ત મજાની નીરણ ઉપાડી એક ગા ધોવાની બાકી છે, હજી એક ગૌમાતાનું મિલ્કિંગ કરવાનું બાકી છે. તો મમ્મી આવે પછી કરીએ, કેમ કે ગાય અમને કોને દોવા નથી દેતી, મમ્મીને દોવા દે. મમ્મી આવીને મિલ્કિંગ કરી લે છે એટલે લગનમાં આપણે ઓલમોસ્ટ બધું કામ પતાવી નાખશું. પછી એનું મિલ્કિંગ કરી અને બહાર બાંધી અને એને પણ ચારો નાખી અને ફટાફટ આપણે નીકળી જશું દુકાને. કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણાને રણમાં આપી દીધું ખાણ, કેમ કે ભાઈ આપણે છે ને બંસીને આપી દીધું. બંસી એટલામાં દૂધ પી લે ને પછી એ ખાતી નથી ખાણ. આપણે કૃષ્ણાને જ આગળ શરૂ નથી કર્યું ખાણ. કૃષ્ણાને શરૂ કરવાનું છે હજી 1 મહિના પછી. ગાયના વિયાણ સમય પહેલાં 2 મહિના પહેલાં સ્ટાર્ટ થઈ જાય, કેમ કે હજી ને વિયાણવાળા સમયગાળો 2.5-3 મહિનાનો રહ્યો. તો એ પહેલાં આપણે સ્ટાર્ટ કરી દઉં, વાર લાગી હતી. લીલું નાખ્યું ખાધું નહીં, દાળી નાખી દઈએ જેથી કરીને મસ્ત મજાની ખાધા રાખી. બંસીને બી થોડી નાખી દઈએ એટલે પતે. જય ગો માતા, જય ગોપાલ. મિત્રો હવે અને બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બંસી ગોમાતાને થોડીક મસ્ત મજાની ડાળી નાખી દઈએ અને બ્લોગ છે ને આપણે કાલ રાતનો શરૂ છે તો અત્યારે એન્ડ કરીએ. જય ગો માતા, જય ગોપાલ અને જય દ્વારકાધીશ. બાય બાય.